અશોક, મેં તમને ક્યારેય જોયા નથી, પણ હા, ભલે મારી આંખોથી હું તમને ના જોઈ શકતી હોય, પણ મારા મનની નજર જરૂર એવું કહે છે કે તમે મને હર હંમેશ ખુશ રાખશો. અને જો તમે લગ્ન ના કરી શકો ને તો મને એનું કોઈ દુઃખ નથી, પણ હા, તમારા પરિવારને દુઃખી કરીને તમે મારી સાથે લગ્ન ન કરતા. અરે મીરા, આ તો કેવી વાત કરે છે. કેટલો સમય થયો છે કે આપણે બે પ્રેમ કરીએ છીએ, તને ખબર છે ને. અને હા, બીજી વાત એ, તું ભલે તારી નજરથી કોઈને જોઈ ના શકતી હોય, પણ એક વાત કહું, દરેક વ્યક્તિ પાસે એક દિલ હોય છે, અને તારી પાસે તો દિલ એવું છે ને જી બીજી કોઈ છોકરીમાં મને નથી દેખાણું. અશોક, એ વાત તો સાચી, દુનિયામાં ઘણા બધા માણસો છે અને બધા જ અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે, પણ જે માણસ પોતાનો હોય ને એ કંઈક અલગ જ લાગે. અને એ જ તો ભગવાનની ખૂબી છે ને, કે આટલા બધા માણસો હોવા છતાં આપણું પાત્ર બધાથી અલગ અને હંમેશા સારું જ લાગે છે. હા, અને હું તને શું કહું છું, આજે જ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને તને મારા ઘરે લઈ જવા માંગુ છું. ભલે, જો તમે કહેતા હોય ને તો મને કાંઈ જ વાંધો નથી, તો જઈએ. સારું. જો અહીંયા સાસવીને હો, પગથિયા છે અને હવે આપણું ઘર આવી ગયું છે. હા અશોક, હા, ઘરે ઘરે અત્યારે કોણ હશે? ઘરે બા છે, ભાભી છે. જો ધીમે ધીમે હો. બસ બા, ભાભી. શું છે? શું અશોકભાઈ? અને આ કોણ છે? હા, વાહ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ અશોક, આ કોણ છે આ બેન? એ મારી પત્ની છે. પત્ની? હા. ના કીધું, ના બતાવ્યું, ના જાણ, ના કાંઈ નહીં, એમ જ પત્ની? બા, અશોકભાઈ, આ અચાનક તમે આવો નિર્ણય ક્યાંથી લઈ લીધો? અને એમાં- બેન, આ તમને ક્યાંથી મળી ગયો? બા, હું અને અશોક એકબીજાને 3 વર્ષથી ઓળખીએ છીએ, અને મને આંખોએ દેખાતું નથી, હે? એટલે અશોકે એમ કીધું કે એ મને આ હાલતમાં પણ સ્વીકારવા તૈયાર છે. બોલો કરો વાત. એ અશોકભાઈ, અમે તો તમને આવા ધાર્યા નહોતા, તમે એવા નીકળ્યા. પણ ભાભી, હું એને હાસો પ્રેમ કરતો હતો. હા, લ્યો લ્યો બા, જો કેવા દિવસો આવી ગયા. અશોકભાઈ ગાંધરીને પ્રેમ કરતા હતા 3 વર્ષથી, ને તે લગ્ન કરીને લઈ આવ્યા, તોય આપણને ખબર ન પડી. અશોક, તું મને એક વાતનો જવાબ આપ. આને દેખાતું નથી, પ્રેમ કેવી રીતે તમને બેવને થઈ ગયો? એને નથી દેખાતું, પણ તને તો એ દેખાય છે ને. એમ. કે એમ નહીં, તું સાંભળ તો ખરો. તું એને લગ્ન કરીને લાવ્યો, 3 વર્ષથી તું એને પ્રેમ કરે છે, તો તને એકે વાર એમ ન થયું કે હું ઘરે કંઈક પૂછું, વાત કરું? 3 વર્ષ થઈ ગયા, અને આજે તું અચાનક એને અહીંયા ઉપાડી લાવ્યો. બા, એમાં અશોકનો વાંક નથી. અશોકને ડર હતો કે જો તમને લોકોને ખબર પડશે ને કે મને દેખાતું નથી તો તમે ક્યારેય નહીં માનો, એટલે જ અશોકે તમને કહી ના કીધું. તો અત્યારે હવે કીધું તો અમે માની જશું એમ? બા, મારી આગળ પાછળ કોઈ નથી. એક એક્સિડન્ટમાં મારા આખા ઘરનું મૃત્યુ થયું છે, બચી હું એક. એમાં મારી આંખો તો નથી રહી, એટલે તમે મને તમારા ઘરમાં જગ્યા આપી દો ને તો મારા ઉપર તમારો ઉપકાર રહેશે. બોલો, અહીંયા કઈ ઘર કઈ અમારે ધર્મશાળા નથી કે તમને જગ્યા આપી અને આખા ઘર અકસ્માતમાં મરી ગયા કે તમે જીવતા રહી ગયા, તમારા ઘર આટું જીવતા રહ્યા? હિરલ, એક મિનિટ.
તું એમ કહેશ કે તારા એક્સિડન્ટમાં તારા આખા ઘરનો બધાયનો મૃત્યુ થઈ ગયું, તું એકલી બચી, તો આખી દુનિયામાં તને મારું જ ઘર મળ્યું આવવા માટે. અહીંયા અમારા કામ ખૂટતા નથી તો તને દોરી દોરીને કોણ તારા કામ કરશે? આ તો હવાનો નોકરીએ વયો જશે, પછી કોણ પાલવશે તને? બા બસ હવે તમે એક શબ્દ આગળ નહીં બોલતા બા. તું હવે આ પળોજણ લાવ્યો જ છે તો પછી તું એમ કહેશ કે એક અક્ષરે બોલતા નહીં? તને ખબર છે ને સવારથી ઉઠીએ તો અમે માં દીકરી જરાય અમે નવરી નથી પડતી કામમાંથી, તો હવે આને દોરી દોરીને કોણ લઈ જશે આમથી તેમ? બા એવું લાગે ને તો ઘરે નોકરાણી રાખી લઈશું. લ્યો બોલો, અત્યાર સુધી તમે નોકરાણી નો રાખી અને આ મહારાણી આવી, તો નોકરાણી રાખવાનો વિચાર આવી ગયો અશોકભાઈ? ના ના, એવું હશે ને તો હું મારા કામ જાતે કરી લઈશ. મને ખાલી અઠવાડિયું 10 દિવસ લાગશે. આ ઘરમાં સેટ થઈ જઈશ ને પછી હું કોઈને મારા કામ નહીં ચીંધું. ત્યાં સુધી મને દોડવાનું. અને અશોક તું એમ કહીશ ઘરમાં કામવાળી રાખી લેશે, તો કામ એ શું કરશે? ઝાડુ પોતાને કપડાં વાસણ, પછી આને અહીંયાથી ત્યાં ત્યાંથી આમ ને આમ લઈ જવાની, એ કોણ કરશે? કોણ છે ઘરમાં? બા હવે આવું બોલે ને મારી પત્નીનું અપમાન ન કરો. અને તે અમારા આખા ઘરનું અપમાન કર્યું એનું કાંઈ નહીં. મેં એક નિસહાય વ્યક્તિને સહાય કરી છે અને હું એને જીવનનો એક ભાગ છું. ભગવાને તને જ પૃથ્વી પર એના માટે અવતર્યો છે કે એક આંધળીની સેવા કરજે તું. બસ બા હવે વધારે નહીં બોલતા, હાલ આપણે રૂમમાં. ધીમે ધીમે હાલજે. હે ભગવાન. જો મીરા, ભાભીએ અને બાઈએ જે કીધું ને એ દિલ પર ના લેતી, સમજી? અશોક, હું સમજી શકું છું કે અબનોર્મલ વ્યક્તિને સ્વીકારવું ને એ બહુ મોટી વસ્તુ છે. હવે એમને આશા હોય કે તમારી પત્ની આવશે ને તો ઘરના બધા કામ કરશે, સાથે હળીમળીને રહેશે, અને હું તો એ લોકોને ક્યારેય સપોર્ટ નહીં કરી શકું. મારો મતલબ છે કે ક્યાંય કામ જ નહીં આવું. અરે એવું શું કામ બોલે છે? કામ તો આવે જ ને. અત્યારે બહુ સારું માણા હોય ને એ એવું કાર્ય કરે છે ને કે આપણને એમ લાગે કે આ વ્યક્તિ હાવ નકામું છે અને આ ધરતી ઉપર ન આવ્યું હોત ને તો સારું હતું. તું એના કરતાં તો સારી છો ને. એ તમારી વિચારધારણા છે. તમે મને ચાહો છો એટલે આવા શબ્દ બોલો છો, પણ બા અને હિરલ ભાભી એ લોકોને મારો કોઈ અનુભવ નથી, એટલે એ લોકોનું આ બધું બોલવું છે ને એ પણ વ્યાજબી જ છે. એ બધી વાત છોડમ. જો એ છે ને 2-4 દી બરાબર, પછી છે ને એ તને સ્વીકારી જ લેશે, સમજી? ભલે, તમે કંઈ ચિંતા ન કરતા, હું ધીમે ધીમે આ ઘરમાં જગ્યા જરૂર કરી લઈશ. અને તમે જે કામવાળીની વાત કરતા હતા ને એ ના કરતા, હું 2-4 દિવસમાં એડજસ્ટ થઈ જઈશ ને એટલે બધા કામ કરી લઈશ. પણ તું કેવી રીતે કામ કરીશ? અશોક, ભગવાન એક ખામી આપે ને તો એક ખૂબી પણ આપે જ છે. મને દેખાતું જરૂર નથી, પણ મારા મનની એક નજર છે, મારી પોતાની એક અલગ દુનિયા છે જ્યાં મને બધું દેખાય છે અને હું બધું મહેસૂસ પણ કરી શકું છું. ઠીક છે, હવે છે ને મને એ વાતનું દુઃખ નહીં રહે કે તું અહીંયા દુઃખી છો, સમજી? બસ આવી રીતે જ હસતી રહેજે અને હું છે ને હું પણ પ્રયાસ કરીશ તને ખુશ રાખવાનો અને ખુશ જ રાખીશ. હા બરોબર? હા, અને બસ આ 2-4 દી પછી આ બીજી વાર હું કહું છું કે એને અપનાવવી જ પડશે તને. હા. ક્યારે કોણ આવ્યું હશે? હાશ. હા બા, તમે આમ અચાનક અને કીધા વગર ના આવ્યા, પણ કમસે કમ ફોન તો કરવો જોઈએ. મને મારી દીકરીની બહુ યાદ આવતી હતી ને એટલે આવ્યો છું. ક્યાં છે મારી દીકરી ખુશી? ખુશી રૂમમાં રમે છે, તમે આમ સોફા પર બેસો, હું હમણાં લઈને આવું છું.
આજે તો ખુશીનો પાર નથી. ખુશીના પપ્પા અહીંયા આવ્યા, કીધું પણ નહીં. બોલો. આવો મારા દીકરા આવો. કેટલા વરે મોઢું બતાવ્યું તે? બા અહીંયા કામકાજમાં અટવાઈ ગયેલો હોય એટલે ના આવી શકું ને. અને તું ત્યાં કાંઈ ખાઈશ પીશ કે નહીં? આ જો કેવો થઈ ગયો. ખાવા પીવાનું તો મળતું જ હોય ને બા. પણ ઘર જેવું નહીં કાં? ઘર જેવું તો નો જ થાય ને. હા, યાદ છે તું મને કહેતો કે બા અડદની દાળ ને રોટલા ને ઈ બનાવો ને, મૂળાનું ખાર્યું ને, કહેતો ત્યાં મળે છે કે નહીં કાંઈ એવું? ત્યાં ના મળે બા કાંઈ. ન મળે ને. અહીંયા હું જેટલી વાર રોટલા ને અડદની દાળ ને ખાર્યું બનાવું ને એટલી વાર પહેલાં જ કોળીએ હું તને યાદ કરું. બા ઘર જેવું તો નો જ થાય ને. ગમે એમ તો બહાર ને. હા, હવે આવ્યો છે ને તો રોકાવાનો જ ને. હા 4-5 દિવસ રોકાવ. 4-5 દીમાં હું વળે. આ જો તારી ખુશી આવી. આવ મારો દીકરો. હાલો બેટા. અહીંયા આવતી રે, અહીંયા આવતી રે. ખુશી. ચકુ પપ્પા આવ્યા. ખુશી બેટા, તારા માટે તને મળવા તો હું અહીં આવ્યો છું દીકરા. હે જો બા. અને જો સાંભળ, એ 4-5 દીમાં તો કાંઈ ન થાય. 4-5 મહિના રહે ને ત્યારે ઈ તને ઓળખતી થાય. કાં બેટા? પપ્પા આવ્યા છે. પણ બા 5 મહિના તો નો રોકાઈ શકું ને, મારું કામ કરવાનું. પણ બેટા તો તું હું આવે ને તું હું જાય એ ખબર નથી પડતી મને. બસ દીકરીની યાદ આવતી હતી એટલે મળવા આવી ગયો. એ 4-5 દિવસ રહી આવું એમ. એટલી જ રજા મળી તને? બસ એટલી જ. બા આને ભાઈ સુવડાવ દે. હા હા, જા જા, લઈ જા જા. સુવડાવી દે. હા હા. દીકુ. તમારા તબિયત પાણી તો સારા છે ને બા? મારા તો હારા જ છે, પણ મને આખો દિવસે ને તારી યાદ આવે. બીજું બોલ. બસ કાંઈ નહીં. કામ ધંધો હારો હાલે જ ને? અરે મોટા ભાઈ, કેમ છે સો? આમ અચાનક. બસ યાદ આવી ગઈ ગામની તો બધાની, તો કીધું મળી આવું. સારું કર્યું. જુઠ્ઠો છે હો. યાદ આવી ખુશીની અને નામ લેશે આપણું. હા પણ એમ જ કહેવાય ને અશોક, બીજું તો શું કહું. બરોબર. માં તો યાદ આવે જ નહીં. કોઈ દી તને એમ થયું કે લાવું મારી માને ઓલું શું કહેવાય વિડીયો કોલ હામામું દેખાય એવું કરવાનું તને કોઈ દી મન નહોતું પણ થતું? બા એટલો ટાઈમ ન હોય વિડીયો કોલ કરું ક્યારે, કામમાં જેટલો બીજી હોય ફ્રી થાવ તો કોલ કરું ને. 24 કલાક કામ કરસ? 24 કલાક નહીં, પછી કામ કરીને રાતે આવ્યો હોય તો સૂઈ ગયો હોય. અને મોટા ભાઈ, મારે તમને એક વાત કરવી હતી. બોલ ને યાર. મેં લગ્ન કરી લીધા છે. મને ખબર વગર? એમાં એવું હતું ને કે જો હું ખબર પાડું ને તમને તો તમે એ લગ્નની હા ન પાડો. તું તારી ક્યાં વાત કરેશ? તને તો નથી કીધું, પણ અહીંયા ઘરે અમે ગુડાણા છીએ ને અમને નથી કીધું. અને સાંભળ, મારે બોલવું તો ન જોઈ. એ આંધળી લઈ આવ્યો. ભલે ને લગ્ન કર્યા એનો વાંધો નહીં. મોટા ભાઈ, એ વ્યક્તિને કોઈ સહારો નહોતો અને હું એના 3 વર્ષથી પ્રેમમાં હતો. તે એટલે ભગવાને છે ને એના હૈયે વસીને એમ કીધું ઓલી આંધળીને પ્રેમ કરીને એને ઘરે લઈ જા. અહીંયા કામના ઢગલા ઓછા હતા તો હવે ઈ માથે પડી. આ તો સવારનું નીકળી જાય પછી. અશોક, હું તારો મોટો ભાઈ છું. તે એકવાર મને વાત કરી હોત તો હું તારા લગ્ન ધામધૂમથી કરાવત ભાઈ. પણ મને લાગ્યું કદાચ એ આંધળી છે, એને દેખાતું નથી, તો કદાચ તમે ના પાડશો તો એટલા માટે મેં ઘરે વાત ન કરી અને ડાયરેક્ટ જ લગ્ન કરી લીધા. એ સંજય, તું મને એક વાતનો જવાબ દે. આ તું ઘરનો મોટો છે ને એટલે તને પૂછું છું. આ લગ્ન કરીને જ લઈ આવ્યો બરાબર, સવારથી કામે જાય. માન કે કંઈક વાર પ્રસંગે અમારે બહાર જવાનું થયું તો કેવી દશા થાય મારી. ન લઈને જવાય, ન મૂકીને જવાય, ન એના વહુ ઘર મૂકીને જવાય. મારે કરવું તો હું કરવું બોલ. બા, એ પણ એક માણસ જ છે. લ્યો માણસની લાગણી જાણતા શીખો. એલા પણ આ આટલા આખી દુનિયાની આટલી વસ્તીમાં એક લાગણીવાળું તું જ જન્મ્યો તો? જોયું મોટા ભાઈ, મારું તો જ્યાં હોય ને ત્યાં અપમાન જ કરે છે. બા રિસાઈને જતો રહ્યો છું. એ ગયો ભલે ગયો. અહીંયા છે ને મારે માથે ઉપાધિ આવીને પડીશ. અને જા બટા, તું થાકીને આવ્યો ને તું જા રૂમાન જરાક હાથ પગ મોઢું ધોય એટલે તારી ચા મૂકે જા. કાંઈ નહીં, ચાલો. હા, ઓલી આંધળીએ તો ઘરમાં બધાને દોડતા ને ધંધે લગાડી દીધા છે. પ્રેમ કરવાનું થઈ ગયા હતા. એ
ले 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 खुशी ये तो खुशी खुशी कर दी थी घर में हो તારા પપ્પા આવી ગયા જો અરે મારો દીકરો ચાલ બેટા ખુશી અરે મારો દીકરો શું કરે બેટા હલો ખુશી ખુશી હાલો આપણે બહાર રમવા જાય દીકો ખુશી ખુશી દીકો દીકો ખુશી શું મારી છોકરી શું ભાભી શું ભાભી મારી છોકરીને રોવરાવે છે તું ના ભાભી ખુશી રૂમમાં રડતી હતી ને તો હું અહીંયા બહાર પવનમાં લઈ આવી રમાડવા માટે મને મારી છોકરી રાખતા આવડે છે તારે મારી છોકરીને અડવાની કાંઈ જરૂર નથી સમજી એ જોઈ શકતી નથી એને મારી છોકરીને લઈ આવી આગળને રૂમમાં ભાભી કહું છું તો ખરા એ રૂમમાં સૂતી હતી ને તો હું રમાડવા માટે લઈને આવી છું આજ પછી મારી છોકરીને હાથ ન લગાડતી તને પહેલા કહી દઉં છું ભાભી એ મારી પણ તો દીકરી છે ને હું તો એની કાકી છું ને કાકી એ માં ન બની શકે સમજી ને ભાભી એ તો બધી તમારી મનની વિચારધારણા છે બાકી માં બનવા માટે બાળકને જન્મ દેવો જરૂરી નથી હોતો ને બોલો સંસ્કાર અને જ્ઞાનનો ભંડાર તો મને લાગે આની પાસે જ લાગે છે ભાભી ખુશી રડતી હતી એટલે મને મારો જીવ બળવા લાગ્યો તો હું એને અહીંયા બહાર લઈને આવી અને તમે ચિંતા ન કરો હું એને પાડીશ નહીં મીરા હું એની જન્મ દેનારી માં છું એટલે મને એટલી તો ખબર પડે છે કે મારી દીકરીને મારે કેમ સાચવવી એટલે છેલ્લી વાર કહી દઉં છું મારી દીકરીને હાથ ન લગાડતી મારી દીકરીને કંઈક વાગી મૂકી ગયું તો કોઈ જવાબદાર કોણ રહેશે ભાભી એવી રીતે કેમ લાગી જાય તમને ખબર છે ને કે ભલે મને દેખાતું નથી પણ મને આપણા ઘરની બધી ખબર છે ક્યાં શું વસ્તુ પડી છે ક્યાં કેટલા ડગલા ભરીને ચાલવાનું છે મારા મગજમાં બધી ગણતરી હોય જ છે તારા મગજમાં જે ગણતરી હોય તને જે આવડતું હોય તને ભગવાને જે ગોડ ગિફ્ટ આપીએ તને મુબારક બરાબર હું મારી છોકરીને અડવા નહીં દઉં સમજીને ભાભી હા ભાભી ભાભી તમે કેમ સમજતા નથી ખુશી મારી પણ તો દીકરી છે ને હું એની કાકી છું હું પણ એની મા સમાન જ છું ને આજે તમારી તિથિ છે વર્ષો થઈ ગયા પણ હવે મને તમારી બહુ યાદ આવે છે બસ હવે મને બોલાવી લો મને એ બા એ પ્રાર્થના પછી કરજો પેલા જે કહેવાનું એ કયો કે આ મીરા છે ને મારી છોકરીને લઈ જતી હતી બહાર રમાડવા અને વાગી મૂકી ગયો હોત તો પણ એમાં શું થઈ ગયું બા તમે મીરાને સમજાવી દેજો કે મારી છોકરીને અડે નહીં કહી દઈશ મને ખબર છે એને પોતાના શરીરનું ને પોતાનું તો ભાન નથી આને લઈને ક્યાં ભટકવા જશે અને પડી આખડી તો આવતર માદીકો આવતર જ્યારથી મારી છોકરીને તેડીને બેઠી છે રમાડે છે ત્યારથી છોકરી છાની નથી રહેતી ના આપણે ત્યાં નથી જવું બેટા મમ્મા પાસે રહેવાનું ખબર નથી પડતી કયા જન્મનું વેદ લેવા આવી છે ઈ બસ બસ હું એને ના પાડી દઈશ પણ બા એને કઈ ખબર પડે કે નહીં હવે નહીં જવાનું બેટા આંટી પાસે નહીં જવાનું મમ્મા પાસે અને મમ્મી પાસે બા મને તેવું લાગે છે કે જાદુ ટોણા કરતી લાગે છે એટલે જ મારી છોકરી રોડતી હતી ક્યારની પણ હું એમ કહું છું તું આને ગમે ત્યાં મૂકીને હું કામ જાય છે તારે ક્યાંય પણ જવું ને મને સોંપીને જવાની અરે પણ બા એના માટે રસોડામાં દૂધની બોટલ ભરવા ગઈ હતી ત્યાં એને લઈને આવી ગઈ રોડતી હતી તો એ મારા ખોળામાં મૂકી દેવાની સારું હવે એવું જ કહીશ પણ તમે એને સમજાવી દેજો કે મારી છોકરીને હાથ ન લગાડે હું એને કહી દઈશ
હવે હાથ તો લગાવી હાલ જા મમ્મી દૂધ લઈ આવે બેટા જા બેટા. ચાલ આપણે રમીએ તું એને દૂધ બનાવી લાવ ને હા લઈ આવો હા, જા. લઈ જાઓ. હાલ હાલ આપણે જઈએ હે મમ્મા પાસે રહેવાનું આ કાળી નગણ મારી છોકરીનો પીછો જ નથી છોડતી. સેજ મૂકીને નથી ગઈ ત્યાં તો લઈને ભાગવા માંડે છે. એને એટલી ખબર નથી પડતી કે ઈ દેખતી નથી હાવ આંધળી છે. એ મારી છોકરીને કેમ હાચવશે? કંઈક થઈ જાય તો એને વાગશે મૂકશે તો કોણ જવાબદાર રહેશે? તું બાજેવી હારી કોણ જાણે અમારા ઘરમાં ક્યાંથી આવી અકસ્માતમાં બધા મરી ગયા તો આ ન મરી અમારા પનારે પડવાની હશે ને. હા એલી હે મીરા હા બા. આ બધું હું સાંભળું છું શું થયું બા? આ મારો અશોક તને અહીંયા લઈ આવ્યો ને એ એટલું જ બસ છે અને એ કહે ને એટલું જ કર. પણ બા શું થયું છે? શું થયું છે એટલે તને ખબર જ છે કે તું અહીંયા આવીને ત્યારથી અમારા બધાના વાવાઝોડા વધી ગયા છે. શું કામ તું ઓલી હિરલની છોકરીને અડસ? બા એ રડતી હતી, એને રૂમમાં ગરમી લાગતી હતી ને એટલે હું હોલમાં લઈને બેઠી હતી કે એને પવન આવે. કઈ આંખથી દેખાણું? અંદર હતો પંખો અને એને કોઈ ગરમી નહોતી લાગતી અને એણે એમ કીધું કે આંટી મને લઈ જા અહીંયાથી. બા એને ખબર પડતી હોત તો એ રડતી થોડી હોત, પંખો જાતે જ કરી રહેત ને. એમ એટલે ગરમીથી જ છોકરું રડતું હોય, ભૂખ્યું રડતું હોય, દુખ્યું રડતું હોય, છીપી કર્યું હોય તો રડતું હોય તો તને ક્યાંથી પીર આવી ગયા કે એને ગરમી લાગતી હતી નહીં રડે છે? બા તમે ખોટા ગુસ્સે થાવ છો. મારા મનમાં કોઈ જ પાપ નહોતું. હું તો અમસ્તાઈને રમાડવા માટે જ લઈને ગઈ હતી, પણ જો તમે ના પાડશો ને તો બીજી વખત નહીં લઈ જાઉં. તું અમારા ઘરમાં આવીને એ જ મોટું પાપ છે. તારા મનમાં પાપ છે કે નહીં મને નથી ખબર. કહી દઉં છું આજે પહેલી ને છેલ્લી વાર, હિરલની છોકરી ગમે એ કરતી હોય, રડતી હોય, પડતી હોય, તારે એને હાથ નહીં લગાડવાનો બસ. પણ બા તમે ધીમેથી બોલો ને તો પણ મને સંભળાય જ છે. મને ખબર પડી ગઈ કે તમને નથી ગમતું. હવે બસ, હવે બીજી વખત એ ભૂલ ક્યારેય નહીં થાય. બસ કરતી પણ નહીં. હા બા. બા શું કહેતા હતા? અરે અશોક જવા દો ને, કંઈ નહીં. એ તો બા મને એમ કહેતા હતા કે ખુશીને તેડવામાં ધ્યાન રાખજે, ક્યારે પડી ના જાય. અરે તો કહેવાય ને કે મારે પણ શોખ હોય ને નાના છોકરા રમાડવાનો. સાચી વાત છે, મને શોખ હોય, પણ તમને ખબર છે ને કે મને દેખાતું નથી અને જો ક્યારેક ખુશી પડી જાય ને તો એક કરતાં બે થાય. એટલે બા મને સમજાવતા હતા, બીજું કંઈ નહીં. બસ બીજું તને કંઈ કીધું નથી ને? ના અશોક, બીજું કંઈ નથી કીધું. અને હા, જો કદાચ બા બે શબ્દ કહે ને તો પણ શું ખોટું લગાડવાની વાત છે? એ તો મારા વડીલ છે ને, અને જો વડીલો નહીં સમજાવે તો કોણ સમજાવશે? એ પણ સાચી વાત છે. અને એક વાત કહું, આ તારા આવવાથી છે ને ઘરમાં આમ રોનક થઈ ગઈ છે. હો સારું છે ને. ચલો, હું ઘરના કામ ના કરી શકું, ખુશીને રમાડી ના શકું, કોઈની સાથે બહાર ના જઈ શકું, કમસે કમ મારા આવવાથી ઘરમાં રોનક તો છે. હા બહુ. અને આપણે હું તને શું કહું છું, તને કેવું પણ કેમ એમ થાય છે. કેમ? શું કેવું? કેમ કેવું? કહેવા શું માંગો છો? આપણે ક્યાંય ફરવા જવું છે? હા જવાય ને, કેમ ના જવાય? તમે ફ્રી થાવ એટલે તમે મને કહેજો. ભલે, તો કાલે જ જઈશું. ભલે. હો હા. અશોક, તમને તો ખબર જ નથી ને કે તમારા આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. હું તો ફક્ત આ ઘરના એક ખૂણામાં બેસી રહેવાની ઢીંગલી છું. મોટા ભાઈ શું વિચારે છે અશોક? બસ કંઈ નહીં વિચારતો. કાલ મારે ને મીરાને થોડુંક બહાર જવું છે એટલે વિચારું છું કે ક્યાં ફરવા જવું એમ, સમજ્યા? એટલે જવાય ફરવા. હું બોલો બીજું, અહીંયા મજા આવે કે વિદેશ? ત્યાં દુબઈ જ મજા આવે ને ભાઈ. દુબઈ જ મજા આવે. તું અહીંયા શું કામકાજ કરે છે? હું તો ઓફિસમાં જાઉં ને, મેનેજરમાં છું.
એક કામ કરો છો, હા તું દુબઈ મારી સાથે ચાલ. હું જ્યાં નોકરી કરું છું ને, તારી પણ નોકરી અહીંયા નક્કી કરી દઉં. ના ના મોટા ભાઈ, મારે દુબઈ નથી આવવું. એનું કારણ છે કે હવે જો કાંઈ મારી જિંદગીનું કાંઈ હોય ને લક્ષ્ય મારું, તો એ મીરા છે. મીરાની ખુશી એ જ મારી ખુશી છે. એટલા માટે એ બધું બરોબર છે અશોક, મીરાની ખુશી માટે તારી ખુશી છે, પણ કામ તો કરવું જ પડે ને ભાઈ. હા મગનભાઈ, ટ્રેક્ટર લઈને નીકળ્યા આજ તો. કામ તો કરવું જ પડે ને ભાઈ. હા કામ તો કરવું જ પડે, હું ક્યાં ના પાડું છું. પણ હું એમ કહું છું કે અહીંયા મારો સારો પગાર જ છે. 35,000 પગાર આપે છે અને આપણું ઘરે જવો સારું હાલે છે. જો હા હું આટલા ટાઈમથી દુબઈ છું, તું અહીંયા સાથે આવી જા તો મને પણ થોડોક સથવારો થાય અને બંને ભાઈઓ સાથે કામ કરશું. પણ મોટા ભાઈ મને ત્યાં ન ફાવે, સમજ્યા? એટલા માટે હું છું ને અહીંયા. નહીં તમે સૌ એ વાત છે, પણ હું મીરાને એકલીને મૂકીને દુબઈ આવવા નથી માગતો. એટલા માટે. તારી ભાભી પણ અહીંયા એકલી જ છે ને? મારી ભાભી એકલી છે, પણ એ બધું જોઈ તો શકે છે ને. પણ હા મારી મીરા જો એને કંઈ દેખાતું નથી. અને જો હું દુબઈ આવું પછી ખબર નહીં આ લોકો મીરા ઉપર હું ત્રાસ કરે. એટલા માટે બીજો મારે કાંઈ વાંધો નથી મોટા ભાઈ. કાંઈ ન કરે. શું કરે મીરાને? સાચવે જ છે, બા છે, હિરલ છે. એ તોય પણ મને એ લોકો ઉપર મોટા ભાઈ વિશ્વાસ ના આવે. અશોક, તને બા અને તારા ભાભી પર વિશ્વાસ નથી? અરે વિશ્વાસ ક્યાંથી હોય મોટા ભાઈ? જ્યારે હું પરણીને આવ્યો ને ત્યારે ન કહેવાના વેણ એને કીધા હતા, તો ક્યાંથી વિશ્વાસ કરું? પણ એ તો એને ગુસ્સામાં કહી દીધું હોય ભાઈ ક્યારેક. એ વાત હાચી મોટા ભાઈ, પણ મારે છે ને કાંઈ ગણતરી નથી દુબઈ આવવાની, સમજ્યા? એટલે તમે ભલા અને તમારી નોકરી ભલે, અહીંયા મારે સારામાં સારો પગાર છે, બરોબર? એટલા માટે. તો તે નક્કી કરી જ લીધું છે તું નહીં આવે મારી સાથે? નહીં મોટા ભાઈ, હું નહીં આવું. કંઈ નહીં, અહીંયા નોકરી કર, કામ તો ગમે ત્યાં કરવું જ છે ભાઈ. હા મોટા ભાઈ, આ વાત તમે સમજી શકો છો અને તમે મીરાને હોતી સમજી, બરોબર? મેં લગ્ન કર્યા પણ તમે મને કાંઈ ઠપકો પણ નથી આપ્યો. પણ બા અને મારી ભાભી હજી નથી મને છોડતા. ટાણે ને ટાણે નકરું સંભળાવ્યા જ કરે છે. જો ભાઈ, તે મીરા સાથે લગ્ન કર્યા, મીરા આંખે દેખી નથી શકતી, તને પસંદ હતું અને તે લગ્ન કર્યા છે અને લગ્ન કરી જ લીધા છે, તો હવે મારા કહેવાથી શું ફેર પડે? એટલા માટે મેં સ્વીકારી લીધું બસ. આ તમે સ્વીકાર્યું છે તો કયો ને બાને ને મારા ભાભીને કે એ પણ સ્વીકારી લે, તો કાંઈ પ્રશ્ન જ ન રહે. અશોક, હું બાને અને તારા ભાભીને બંને સમજાવી દઈશ, એ પણ મીરાનો સ્વીકાર કરી લેશે. ભલે મોટા ભાઈ, જરીક સમજાવજો. મારે થોડુંક કામ છે તો હું જાઉં છું. બા, હવે મીરાનું કાંઈક આપણે કરવું પડશે હો. હિરલ, મીરાને લાવ્યું છે કોણ? અશોકભાઈ. તો કોણ કરે એનું? હું ને તું કરવાવાળા કોણ? એક તો એ આપણે માથે આટલું મોટું વજન આપીને ગયો છે, પ્રેમ લગ્ન કરીને એ લાવ્યો અને વેંઢારવાની આપણે એને. તો હવે તમે જ કહો, ઘરના વડીલ તમે છો, એટલે બધો નિર્ણય હવે તમે લ્યો. એણે આપણને પૂછીને કર્યું હતું? 3 વર્ષ સુધી એના પ્રેમના લફડામાં પડ્યો તો આપણને એણે ગંધે આવવા દીધી? એ વાત તો સાચી છે બા, પણ હવે કરવાનું શું થાય છે એ કયો? કે લાઈફ ટાઈમ આપણે થોડું એની કંઈ જવાબદારી લેવાના હતા? હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ને કે એને એમ ન કહેવાય કે તમે અલગ રહો, અમને નથી પોસાતા. કારણ કે એ ઓલી આંધળી હારે કરે, હું એ નોકરી કરે કે ઓલી ના આચવે? કાંઈ સમજે નહીં. એટલે એવું કે તમારી જીભ નથી પડતી કે તમે બે નોખા થઈ જાઓ. આવ સંજય, આવ. શું બા, તમે અને હિરલ બંને હાથ ધોઈને મીરાની પાછળ પડી ગયા છો? તો સંજય શું કરીએ? આખા ઘરનું કામ આપણે એક તો કરતા જ હતા,
એમાં નવી આવી કામ વધારવા વાળી તો એનું કરવું પડે છે હવે. પણ તમે બંને છો કામ કરો તો એમાં શું થઈ જાય? તો એ બાને થોડું કામ ચીન થાય આપણાથી. એ વડીલ કહેવાય ઘરના. એ કામ કરે તો શોભે થોડું ઘરમાં. પણ તો મીરા દેખી નથી શકતી તો તું કર ને, તને શું વાંધો છે? જોયું બા આ તમારા દીકરા શું કહે છે ઈ? સંજય, જે હોય તે પણ તું અમને લોકોને સમજવાની કોશિશ કર. એનું કારણ છે એ આંધળીને તો લઈ આવ્યો, ઘરમાં તો મૂકી દીધી. હવે તમે પુરુષો તો બધા કામ ધંધે જાઓ, તો અમારે એને કેમ આચરવી? બા, હું બધું સમજુ જ છું. તમે અને હિરલ એ બંને મીરાને સમજો તો સારું. બસ અમે માં દીકરી તો સમજીએ જ છીએ, પણ તમે જરાક સમજો. તમે બંને ભાઈઓ એકના એક વિચારવાળા છો. સમજીને સંજય હું શું સમજું? આ ગમે ત્યારે આની છોકરીને લઈને હાલતી થઈ જાય. એમ કે રડતી હતી ને હું સંભાળતી હતી, એને ગરમી થતી હતી. એને દેખાતું તો છે નહીં કે ઓલી હું કામ રડતી હતી, એને સંડાસ પેશાબ થઈ ગયું છે કે ભૂખી છે કે દુઃખી છે કે પડી છે આખડી છે, એને કીડી ચડી છે ને કરડે છે ને રડે છે. એ તો એને ખબર નથી પડતી. લો ગરમી થતી હતી ને મેં ઉપર જોયું તો પંખો ચાલતો હતો. ક્યાંથી ગરમી થાય? બા, ખુશી મારી પણ દીકરી છે અને ઈ રમાડે તો એમાં શું જ ફેર પડે? એની કાકી જ છે ને, માની જગ્યાએ છે ને. એલા રમાડવાનું કોઈ ના નથી પાડતું. એ દેખતી હોત ને તો અમે સામેથી કહેત કે લે બેટા તું આને આચવો તો અમે કામ પતાવી દઈએ. અત્યાર સુધીમાં તારી ખુશીને કાંઈ થયું? અને થાશે તો શું કરશું? ક્યારેય ન થાય, સંભાળી લઈએ ઈ. અને જેને આંખું ના હોય ને એને ભગવાન કુદરતી બક્ષિસ આપેલી હોય. એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે હું ખુશીને નથી સાચવતી, મીરા વ્યવસ્થિત સાચવી શકશે. અને તું સાચવે છે હિરલ, હું ના નથી પાડતો, પણ એને ખુશી મળે છે એટલે એ રમાડે છે ખુશીને. અને જો એને દેખાતું નથી અને કદાચ કંઈક આપણી દીકરીને થઈ ગયું તો શું કરશું આપણે? જો ખુશીના અહિતમાં તો રાજી નહીં જ હોય ને મીરા. એની ખુશી માટે જ કંઈક કરતી હશે ને. બા મેં એક મિનિટ સંજય, એક કામ કર. જો અમે મીરાને કાંઈ પણ હું સારું કહેવા જઈશ ને તો એ હવે એમ જ સમજશે કે મમ્મી મારો વિરોધ કરે છે. તું અને અશોક થઈને એમ કહી દો એને કે તારે ખુશીને રમાડવી હોય ને તો તું ભલે રમાડે, પણ બા ને હિરલની હાજરીમાં રમાડજે, એટલે એને કાંઈ નુકસાન ન થાય. અથવા એને કાંઈ છી પી કર્યું ને તો તારા કપડાં ગંદા ન થાય. તમે એને આટલું સમજાવી દો, પછી ભલે એને રમાડવી હોય તો અમારી સામે ભલે રમાડતી. ના બા, હું મારી દીકરીને એને અડવા જ નહીં દઉં. આ ચોખ્ખો મારો નિર્ણય છે. શું થઈ જશે તારી દીકરીને મીરા અડશે તો? મેં તમને કેટલી વાર કીધું છે કે હું મારી દીકરીને નહીં અડવા દઉં. જ્યારે મારી દીકરીને અડે છે ને તો આખી રાત રૂવે છે. આ સત્ય નથી. તને મીરા માટે વેર છે એટલે તું આવું કરે છે. સંજય, મારે શેનું વેર હોય એની સાથે? હિરલ, તું એની જેઠાણી નહીં પણ એની મોટી બેન થા. તને એ નાની બેન જ દેખાય થાય. એ તો આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય, સમજ્યા? સંજય, સાચું કહું બેટા, આમાં સુડી વચ્ચે સોપારી હું થાઉં છું. મમ્મી, તમે હિરલને કાંઈ નથી સમજાવી શકતા? બેટા તું એનો ધણી છે. એ તારી આમે જો આવું બોલી શકતી હોય તો હું કોણ? એ મને ગણે? તમારી વાત સાચી છે મમ્મી, મેં તો સમજાવી, નારાજ થઈને જતી રહી. હા, અને રહેવાનું છે એ બે. સમજી જાય તો સારું છે. ના ના સંજય, આમાં તારે અને અશોકે બેવે મળીને કંઈક તો કરવું જ પડશે. કોઈક તો ઉકેલ કાઢવો પડશે. શું કાઢો એ તમે બે ભાઈઓ સમજો. કાંઈ નહીં મમ્મી, હું અશોકને મળી લઉં છું અને આનો કંઈક નિવાડો લઈ આવીશું. હા ચાલો હું જાઉં છું. બરાબર? હા. આ એક તો આને હાચવીને કામ કરતાંય નથી ફાવતું, પણ ક્યાં જાવું? આને મૂકીને જાવ ને તો ઓલી લઈ લઈને ભાગે છે. શું થયું હિરલા? મારા હાથમાંથી છટકી ગઈ. છોકરીને નીચે પાડી દીધી. હાલો દીકો, તું મીરાને કહે છે ને આંધળી? તું મીરાને આંધળી કહે છે ને? આંધળી તો તું છે. એક આવડી નાની છોકરીને પણ સાચવી નથી શકતી. હું તો એમાં મારો કાંઈ વાંક નથી.
હું તો કામ કરતી હતી અને મીરા એના હાથમાં ન લઈ જાય એટલા માટે હું એને તેડીને કામ કરતી હતી. આટલા ટાઈમથી મીરા રમાડે છે, મીરાએ કોઈ દી એને પાડી નથી અને તે નીચે પાડી દીધી એને. જ્યારે હોય ત્યારે મારો જ વાંક કાઢતા હોય. આ જ્યારથી મીરા ઘરમાં આવી છે ને ત્યારથી તો મારી કઈ વેલ્યુ જ નથી ઘરમાં. તું જે કરે છે ને એ બધું ખોટું જ છે. મીરા જ સાચી છે. એક ક્ષણવાર માટે પણ ખુશીને ક્યારેય રડાવી નથી એને. તો તું મીરા પ્રત્યે આટલી બધો વેર શું કામ રાખે છે? ભગવાન તને સંતાન આપ્યું છે તો મા બનીને સારી રીતે સાચવ ને. અને મીરા પ્રત્યે તું ખોટું વેર રાખે છે, એને બિચારીએ તારું શું બગાડ્યું છે? એને તો કુદરતે પહેલેથી જ હેરાન કરી રાખેલી છે, તો તું શું હેરાન કરે છે એને? આ તારા કરેલા કર્મો તને ભારે ન પડી જાય ને એનું ધ્યાન રાખજે. ભગવાને તને મનુષ્ય જીવન આપ્યું છે ને તો બધાની સાથે પ્રેમ ભાવથી રહે ને. તારા મગજમાં આટલો બધો દ્રોષ લઈને શું કામ જીવે છે? મને આજે સમજાઈ ગયું કે મારા કરતાં તો મીરા આપણી ખુશીને સારી રીતે સાચવે છે. મારા મનમાં જેના વિશે વેર હતું એટલા માટે એના વિશે સારું ન વિચારી શકી અને જ્યારે હોય ને ત્યારે એને ટોક્યા કરી, જેમ ભાવે એમ બોલ્યા કરી. એ તો દેરાણી બનીને બતાવી દીધું ઘરમાં, પણ મેં એના પ્રત્યે ક્યારેય લાગણી જ ન રાખી. મેં ક્યારેક પણ એને નાની બેન સમજીને એને પ્રેમથી વાત કરી હોત ને તો કાંઈ વાંધો નહોતો. મેં તને કેટલી વાર સમજાવી હતી કે તું મીરા પ્રત્યે આટલું ઝેર ના વરસાવ. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. હું ક્યારેય હવે મીરાને કોઈ કડવા વેણ નહીં બોલું બસ. કારણ કે મને અત્યારે ખબર પડી કે મારા કરતાં તો મીરા ખુશીને સારી રીતે સાચવી શકે એમ છે. હું ખોટો વેમ રાખતી હતી કે મીરા જોઈ નથી શકતી તો મારી ખુશીને કેમ સાચવી શકશે. જો મીરા, તને આમ વધારે દુખાવો હોય ને તો આપણે ડૉક્ટર પાસે જઈ આવીએ. ના ના, એ તો મટી જશે. ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી. મને એક વાત નથી સમજાતી શું? કે એક તો તને આ આંખની તકલીફ હતી અને આ ભગવાને પાસે આ હાથ દુખાડવા માંડ્યા છે, તો ભગવાન કરવા શું માંગે છે? મીરા, હિરલ ભાભી. ભાભી તમે? મીરા, હિરલ ભાભી, આલે તારી ખુશી. ખુશી? લે, આ હું સપનું તો નથી જોતો ને? અશોકભાઈ, સપનું નથી જોતા, આ હકીકત છે. હું મારી દીકરી મીરા પાસે મૂકવા આવી છું કારણ કે મારે થોડું ઘરમાં કામ છે ને તો ખુશી મીરા વગર રહી નથી શકતી. જોયું મીરા, તને તો નથી દેખાતું પણ ભગવાને તો આપણી સામું જોયું ખરા હો. હા અશોકભાઈ, હું વહેમમાં હતી કે મારી દીકરી મારા સિવાય ક્યાંય સારી રીતે નહીં સચવાય, પણ આજે મને તમારા ભાઈ રિયલાઇઝ કરાવ્યું કે મારા કરતાં તો મીરા ખુશીને સારી રીતે સાચવી શકે છે. ભાભી, એવું કંઈ જ નથી. તમે તો છે ને એક માં છો અને કોઈ પણ માં હોય ને એનું હૃદય આવું પહોંચવું જ હોય. એના બાળકને સહેજ પણ કાંઈક થાય ને તો એનો જીવ સીધો અધર ચડી જાય અને બસ તમે પણ એ જ લાગણીમાં વહી રહ્યા હતા. પણ મીરા, મેં તને ન બોલવાના વેણ બોલ્યા, ન કરવાનો તારા પર જુલમ કર્યો. મને તારી મોટી બેન સમજીને માફ કરી દઈશ ને? ભાભી, તમારે માફી માંગવાની જ ના આવે અને તમે જ કહો છો ને કે મોટી બેન, તો મોટી બેન નાની બેન પાસે માફી થોડી માંગે. ઘર હોય ને ત્યાં તો આવું ચાલ્યા જ કરે. એ સાચી વાત છે, પણ તે તો તારી જવાબદારી પૂરેપૂરી નિભાવી, પણ હું મારી જવાબદારીમાંથી પાછી કરી ગઈ. ભાભી, તમે નહીં, કોઈ પણ માં હોય ને તો એનો સ્વભાવ આવો જ હોય, એનું વર્તન આવું જ હોય. કારણ કે મને દેખાતું નથી અને સ્વાભાવિક છે ક્યારેક એવું બને કે મારાથી ખુશીને કાંઈ લાગી જાય, પડી જવાય તો પછી હેરાન થવાનું. એના કરતાં પહેલાં જ આપણે ધ્યાન રાખીએ તો. હા મીરા, ખરેખર હો, તારો જીવ બહુ મોટો છે, તારું દિલ તો દરિયા જેવું છે. આટલા બધા મેં તારા માટે
ખરાબ વિચારો કર્યા, ખરાબ રીતે વર્તન કર્યું, તો પણ તે મને મોટું દિલ રાખીને માફ કરી દીધી ને. ભાભી હજી કહું છું, માફી ન માંગો. જે થયું ને એ પતી ગયું. એ બધું ભૂલી અને નવેસરથી નવી શરૂઆત કરો. ખરેખર હો મીરા, તું જેટલી મારી દીકરીને સાચવે છે ને એટલું તો હું પણ ધ્યાન નથી રાખી શકતી. સારું ને ભાભી, બે મા વચ્ચે સચવાય ને તો આપણી ખુશી વધારે ડાઈ થશે અને જલ્દી મોટી થઈ જશે. અને હા મીરા, મેં દેવકી બનીને જન્મ આપ્યો ને, તું જશોદા બનીને એનું પાલન કર. ભલે ભાભી. ખુશી હે, આ બહુ ખુશી આપી હો. ખુશી લે મીરા.